આજ રોજ કાંઠાગાળાના ગામ કઠાણાથી વડોદરા સુધીની જે કઠાણા ટ્રેન કહેતા હતા એ કોવિડમાં બંધ થઈ ગયેલી હતી, પરંતુ આદરણીય વડાપ્રધાન આપણા દેશના પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રેલ મંત્રી શ્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ ટ્રેનની ફરી શરૂઆત થઈ રહી છે। આ લોકલ ધારાસભ્ય અને આપણા કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજી, આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય સંજયભાઈ હસમુખભાઈ પટેલ, એ બધાની ખૂબ ચિંતા હતી કે જે આ ટ્રેન બંધ થઈ છે એ ટ્રેન બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરાવીએ। આપણા રેલ મંત્રીશ્રીને મળી અને આ ટ્રેનની શરૂઆત જ્યારે આજે થઈ રહી હોય ત્યારે કઠાણા ગામે ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો આવી અને જ્યારે એમને પણ આપણને સૌને શુભેચ્છાઓ પાઠવી છે। આ શુભેચ્છાઓ મારી નથી, પરંતુ લોકલ નાગરિકોની છે, લોકલ ધારાસભ્યની છે અને આપણા આદરણીય મુખ્યમંત્રીની છે કે જેમણે મને આ રજૂઆત કરી અને એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવી હું રેલ મંત્રી સુધી લઈ ગયો અને એમણે આ ટ્રેનની શરૂઆત કરી છે। ત્યારે સૌ નાગરિકોને જે સુવિધા ઉપલબ્ધ થઈ છે, આપણે નાગરિકોને પણ હું વિનંતી કરીશ કે આ સુવિધા જે ઉપલબ્ધ થઈ છે આપણા રેલ તંત્ર તરફથી આપણને જ્યારે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે તો એને આપણે નિષ્ઠાથી નિભાવીએ, સુવિધાનો ઉપયોગ કરીએ। અને જ્યારે ડીઆરએમ શ્રીને મેં વાત કરી કે આ કઠાણાથી વાસદની જે ટ્રેન છે એને વડોદરા સુધી લંબાવવામાં આવે, જ્યારે ગંભીરા બ્રિજ પડી ગયો હતો ત્યારે, અને એમને આ રજૂઆત સાંભળી વડોદરા સુધી જ્યારે લંબાવી છે, હજુ પણ ઘણા બધા સ્ટોપેજ આપણને જરૂરી છે, એ પણ સ્ટોપેજ આપશે, સુવિધા પણ સારામાં સારી મળશે। રેલ તંત્રએ આપણને ટૂંક સમયમાં જ આ ટ્રેન શરૂ કરી છે। ડીઆરએમ શ્રી, એમની ટીમ અને આપણા રેલ મંત્રીશ્રીનો હું દિલથી આભાર માનું છું અને આપણા લોકલ ધારાસભ્ય કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજીનો પણ હું આભાર માનું છું કે એમને ખૂબ પ્રેશર મારી પર લાવી અને આ ટ્રેન જે ચાલુ કરાવી છે એ ટ્રેનની સુવિધા મળી છે। હજુ પણ આપણા જિલ્લાના ઘણા બધા વિકાસના કામ ભારત સરકાર અને ગુજરાત સરકારમાં જે બાકી છે, આપણા કેબિનેટ મંત્રી અને આપણા રાજ્ય કક્ષાના મંત્રી જ્યારે અને આપણા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ સંગઠનના બધા જ ભેગા થઈ એક ટીમથી કામ કરીશું તો બધા જ કામમાં પૂર્ણ થશે। આપણા આણંદ જિલ્લાના નાગરિકોને હું વિશ્વાસ દિલાવું છું કે જે કંઈ કામો બાકી છે એ કામ તમને પૂર્ણ કરી આપવાની જવાબદારી અમે લઈએ છીએ અને જે સુવિધા મળવી જોઈએ, સુવિધા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તમને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી મળશે। આજે ફરીથી રેલ મંત્રીશ્રી, પ્રધાનમંત્રીશ્રી, આપણા મુખ્યમંત્રીશ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની આણંદ જિલ્લાની સૌનો દિલથી આભાર માનું છું અને આજે જે નાગરિકો આવ્યા છે અમને શુભેચ્છા પાઠવી છે એમનો પણ હું દિલથી આભાર માનું છું।